રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 9 વાગી ગયા અને આજનો વ્લોગ આપણે ધોખાવાળીમાં ચાલુ થાય છે. આજ રખોલે તો બાપુ આવ્યા હતા, પણ હું સવારમાં ઉઠી હીરાવી અને આપણી ઓયણી અહીંયા પડી હતી ખેદીની, એટલે મેં હવે આજ ઓયણી આપણે લઈ જાય. આજ તારીખ થઈ ગઈ 24. જો ઓયણી અમાર ને રપટો એ બધું બાંધી લીધું છે. હવે ધીરે ધીરે જવાનું છે, ઘરે રવાના થવાનું છે. અને આજે સવારમાં લગભગ 4 લાખ સબસ્ક્રાઈબરના ફોન આવી ગયા ડાવરા, કોઈ ગોંડલ ને કોઈ વિસાવદર ને. એટલે રમેશભાઈ હવે વરસાદ આવ્યો તમારે, પણ રમેશભાઈ કહે ના હજી નથી આવ્યો વરસાદ. 24 તારીખ થઈ ગઈ ને આજે સવારે એક ઝાપટું આવ્યું તો કેટલું ખબર બતાવું તમને. જો એટલા ઝાપટા આવે, આ ઝૂંપડામાંથી પાણી પડી અને જો એટલું ભીનું થાય. એટલાક જો ખળ બળ ને મીંડું લીલું થવાનું ઉગવા મીંડું. આવો વરસાદ છે અમારા બધા સબસ્ક્રાઈબર જોઈ લ્યો 24 તારીખનો. એટલે વરસાદ કંઈ ખાસ છે નહીં, પણ સવારે આમ ઉગમણો સવારના પોરમાં 5:30-6 વાગે વહેલી સવારે ગાજતો હતો ને વીજળી ખાતી હતી. અને બહુ જાજા ઠેકાણે વરસાદ છે હવે. એટલે હવે એમ થાય કે હવે 1-2 દીમાં મારો વારો આવી જાય, હજી સુધીમાં નથી. એટલે મેં હવે છે ને કોરાઠે આપણે બધો લબાસો હાલ લઈએ. એક ખેતર વાવવાનું છે ને, બાકી જો વરસાદ આવી જાય ને તો પછી નીકળી જાય આ હારો. અહીંથી વળી ઓયણી લેવા આવવી ને વરસાદ થાય તે પછી અટાણે કંઈ કામ છે નહીં. મેં કીધું હાલો ઓયણી તો લઈ આવી, એક કામ તો નીકળી જાય. એટલે બાંધી લીધું, ધીમે ધીમે પુગાડવાનું છે. પલ્લો ઘણો થાય ને રસ્તો છે ખરાબ. અને આ પાઇપમાં આપણે લગભગ 18 કિલો વજન છે. 18 ને હા કરું કિલા છે ને 19 કિલાનું વજન થઈ જાય. બાંધનું તો છે, હવે કેમ પુગે મને નથી ખબર. ધીરે ધીરે હાઈકી જાય. બાકી તો માંડવી તો તમને કાલના વિડીયો બતાવી હતી. આમાં વખીડો હાંકવાની જરૂર છે, પણ હવે આ રેડા ઝાપટા આવી જાય એટલે ના મજા આવે ગારામાં. ટૂંકમાં પાયલ માંડવી એમ ઘણ કરે ને એમાં ઝાપટા આવે છે. કાલ તો ઝાપતા નતા, આજ આવ્યું સવારે, પરમદી સવારે હતા વળી. આમ આપણે ખડ તો એવું બધું ખાસ નથી, પણ જો આ ગયા વર્ષની મગફળી ઉગી ગઈ રૂડા. હા પછી વડા બહુ થઈ જાય એટલે એવા નડે, ઉપાડા કાઢવા પડે, બીજું કંઈ નહીં. અરૂડું ઘણું છે. ખડ તો ક્યાંક જોવા મળે હજી. હવે વરસાદ થાય ને તો ખડ ઉગીએ. એવું બધું કંઈ ખડ આપણે આમાં થતું નથી. અરૂડા બહુ જાય જો. એ હવે ખરા થવા દે, વરસાદ થઈ જાય ભલી થઈ જાય. ખડને અરૂડાને તો પૂછ્યું છે વરસાદ થતો હોય ને તો. બાકી વાતાવરણ જો હું લગભગ 4 દિવસથી હે ઘોહા જેવું સાયાવાળું, પણ વરસ તો નથી, તકલીફ એ છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધીરે ધીરે ગાડીઓ આપણું હાંકીએ, કંઈ થાય નહીં. અહીંયા આપણે થોડુંક પાવાનું બાકી છે, એ બંધ કરી દીધું, કારણ કે વરસાદ આવીએ ને તો પાણી વધી જાય કાચી માંડવીમાં. અને વાંધો નથી, ઉગતી આવે છે બધી, એટલે બેદી જાળવી જાય. એવું લાગીએ તો બેદી પછી નહીં આવે તો કાઢી જાય. વાવીના પાણી જરાક નબળા, એટલે રોગે પાણી કાઢીને પડવું બગડે ને. મોલે બહુ ગણ ના કરાતા, ટેકો થાય 2-4 દીનો, એટલે બેદી જાળવી જાય. વરસાદ થઈ જાય ને તો કોઈ જરૂર નથી આપણે પાણી કાઢવાની, નકર તો કાઢવું જ જોઈએ. હાલો આપણે ધોખાવાડીમાંથી ઓયણી તો લઈ આવ્યા. અહીં પીછાડા જો પવન મીંડો ફૂંકવાનું તો કોક કાંટા વળે દેખાતું જાય. તમે ઝાડવામાં પવન કેટલો વધી ગયો. એટલે આવા પવનનો વરસાદ મને નથી લાગતું વરે એમ. પવન બદલે કાં પડે તો શક્યતા હરીએ ભરાવાની. આજે એટલું કંઈક ભરાણો રેડા આવી આપણે આ છતનું એની છતનું બધું પત્તામાં થઈને એકવાર બેડી ઉપરથી નજર કાઢવાની શું છે બધું પોઝિશન. આ આપણે કારુભાઈની માંડવી 2 પાણી કાઢીને વાવેતર કર્યું હતું. 30ની યારી છે, 11 નંબર. અને વાવેતર પછી 2 પાણી માથે જડી ગયા, ભૂઠી ગઈ જો 30ની યારી. અને આજે કરકાય ને એ સંદીપભાઈનું. આજ સંદીપભાઈ આવ્યો નથી, ગામમાં ચડી ગયો લાગે ને આવે અટાણે કાંઈ એમ.
એને પાણી દેડ્યું નથી, 2 પાણી કાઢીને વાવી પાછું પાણી જ નથી દેડ્યું. અને આમે જે ખેતરું જો ખાલી ઘણા હે, ઘણા એટલે ટૂંકમાં 85% ખાલી છે, 10-15% ઓરવાના. જો આમ તમે ખેતરું બધા ખાલી જ છે. આપણે જો કેટલો હુકવા રેડ પાણી પાયું હતું, ત્યાં જો લીલી છે. અને ઓલું બધું આપણે રેન પાયું હતું, ગરખા દેખાય નહીં. આમાં હુક ઠાવકો છે, ભાવ પાણી છે નહીં. આવું બધું છે. બીજું કંઈ કામ તો છે નહીં. હવે મેં થાય તો કામ જાગે. હાલો, રૂમધાના 3:45 વાગ્યા છે ને બપોરનો વરસાદ મંડાણો એક જ ધારો. જો તમે જરાક ઝૂમ કરો નકર નહીં દેખાય. બપોરનો કન્ટિન્યુ આવો ને આવો હોય, જરાય બંધ નથી થતો ને ધીરોય નથી પડતો. આમ જો ફરી આખું ભીનું ભીનું કરી નાખ્યું. હા, જો બાપુ વાઈટ જોઈ મેરની કામ બંધ નથી થતો ને વધારે નથી આવતો ને. હે મેચ છે ને ક્યાં ભરી ફૂકાણા બપોરનો ઓરે આવો ને આવો. માંડવીને પાંદડા ભીંજાઈ તો ગયા, આવી જાય આજ લગભગ, શક્યતા છે. નથી લાગતું હજી નક્કી નથી. હવે ભરો ઉઠી ગયો હે, 2-3 લાગાયું એમ ગયું ને કર્યું. હવે થાય તે હાસો બધું. આવો તો બરે હે બપોરનો જો ઠમ 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 તરહ કે રોગો. હાલો, સાંજના 9 વાગી ગયા છે ને આપણે વ્યારું પાણી કરી અને આવી ગયા જોખાવાળી રખોલે. અને વરસાદ તો તમને સંભળાવી ગયો બપોરનો આમને વરે સાટો 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 વધતો નથી, બંધ નથી થતો. લગભગ વાલ ફૂટી ગયો, વાલ ખુલતો નથી એવું લાગે મને. બપોરનો ત્રહકે ટૂંકમાં માર્ગમાં તમે જાઓ ને હાવ કસકાણ થઈ ગયું, ગારો ચીકણો. અને બધું ઝાડવું થઈને તો કોરું છે મારે. કેવો વરસાદ વરે બપોરનો. અને બાપુ કાલ આવ્યા હતા રખોલે. મેં કીધું આજે હું જાઉં ખાતા ખૂટીને રોગે તમે હેરાન કરવા. મેં કીધું હેરાન તો હું થયું અહીંથી કરીને, કારણ કે આપણે ગાડી ન કરવા ભાભાને ખેતરમાં રાખી દેતા. આજ મેં કીધું ત્યાં નથી રાખી, પંખામાં ગારો તૂટી જશે. આ ડોખાનો ગારો બહુ ગુંડો તૂટી જાય ને અત્યારે પંખામાં એટલે નીકળે છે ને. સાટા વધારે આવીએ ને તો પાછું સવારે મેં ગાડી નીકળી જાય નહીં એટલે લઈને મેં કીધું સવારે આપણે ટ્રેક્ટર લઈને ગયા ને મારી ગઈ ગાડી અહીં આપણે ખોલી પાસે જ આવી જાય. પછી સવારે ઉપાડી એમ વધારે ન આવે પણ કેવું એવું આવતો તો કાંઈ નહીં. આપણે આગળ ટાઈમ જામ થઈ ગયો, આમ 1.5 કિલોમીટર જામ થઈ ગયું ને. પછી તો કીધી ભાઈ ટાટાનું ટ્રેનની જામ થઈ ગયો. પછી જીમ ટીમ કરી આગળ ટાઈમ ઢળ્યો થયું અને અહીં મારું મન જાણે ટીમ ગાડી ચૂગડી ગઈ એટલે વર્ષેથી વધુ હેરાન થયો. હવે સવારે હે ને 1.5 કલાક થાય ગારો કાઢતા. વધારે વરસાદ આવે ને પલરીંગો પડે તો ભલે, નકર તો વારો કાઢ લે. એવો જામ થઈ ગયો ગારો વરસાદી આજે આ પંખામાં. કાંટા ને પવન બેયમાં વધારે થયો. પવનની ગીતો આવે ને ફૂલ એટલે એ ચીકણો મેટ હોય ને મેટ પંખામાં નીકળીએ ને સવારે નાની મહેનત કરી જાય. અને આપણે 12-14 દી ત્યાં રખોલ આવી હોય 2-3 દી કઠોળ થઈ જાય. હવે થોડા સારું થઈને બગાડી દઈએ આપણે બધી મહેનત માથે પડે. અહીંયા પત્તામાં થોડાક દી કઠોળ થઈ જાય હજી, પછી એક તો વાવણા થઈ જાય ને આજુબાજુમાં, પછી આપણે ઉપાધિ ન મળે. એટલે ગયો તો હવે શું થાય. અહીંયા પૂગી ગયો પછી વાંધો ન મળે. અહીંથી અહીંયા પૂગવું ને અહીંથી ઘેર પૂગવું એ હોય હું છે ચાલુ વરસાદ. આ તો જો કે સાટા હોય વધારે મેં આવે ને તો માર્ગમાં નીકળાય નહીં દેખાય, અતિશય નહીં આવે રે. હવે જોવાય કેવો આવે, મને લાગતું નથી વધારે આવે. આ વાવણા કરાવી દઈએ એટલે ભયો હવે. ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ, તારીખ થઈ ગઈ 25 અને ગઈ રાત્રે આપણે વરસાદ આવી ગયો ભાઈ ફાઇનલી.
આખી રાત ટમ વર્યું અને 4 વાગે પવન બદલ્યો ભાઈ, અને હેરાન કરી નાખ્યો મને. આની કથી પવન આવ્યો એટલે સીધું બધું ઝૂંપડામાં. ઝૂંપડું આપણું જો આથી ઉડું હતું, તમે ક્લિપ જોઈ જાય. પવન એ જાતને આવ્યો ને, પવન ને વરસાદ ને બધું ભેગું. એટલો બધો ખાસ નથી, વાવણી લગભગ માંડ થાય. 15 થી 20 મિનિટ વર્યો વધારે, 4 વાગે સવારે આવ્યો નહીં. બાકી ટમ તો કાલે બપોરનું ચાલુ હતું. એટલે જીમ તીમ કરી પછી 4 વાગ્યા પછી અઘરું બહુ લાગ્યું. આ દેડકા વાહ સુધી ટૂંકમાં વાસટ જાવતી હતી, આમ પવન હતો ને એટલે. પછી તો તાત્કાલિક જાય બાંધવું પડ્યું, નકર રેત નહીં. પવન જીકું બહુ આવીને માંડ્યું હતું ખીરવા બધું. મેં કીધું કીધી ભારી હતી ભાઈ, જવાય નહીં ક્યાંય. આપણી ગાડી હાનની લોક થઈ ગઈ ને, એમાં કુઈસી મળ્યું છે, એમાં તો બહુ વાર લાગશે. હબાવ જામ થઈ ગયો પંખો. આમ જો સવારમાં ખારવાનો વરસાદ ચાલુ થઈ ગયો દેખાય. તમને એમ થતું હોય કે આ વરસાદ છે, પણ વરસાદ નથી. દરિયામાં લીપોથી છે ને ખારસ ઉડે, ખારસ ધુમ્મસ. દરિયાનો અવાજ આવે, તમને કદાચ વિડીયોમાં આવતો હોય કે ના આવતો હોય. આ ગુગવાટા મારે જઈને 4 વાગ્યા વાળું બધું ગયું ને આમ દરિયામાં, એ પછીનું ગાજે ને દરિયો વાતું પૂર્યું. અને વાતાવરણ જે એકદમ શાંત થઈ ગયું, વરસાદ થઈ ગયો એટલે. અને પાખુંવાળા મકોડા હવે નીકળ્યા અમારે 25 તારીખે. થોડોક મેં થયો ને એમાં, નકર નીકળ્યા નતા. જોઈએ આપણે વાવણા જેવું છે કે નથી. આમાં ક્યાંક સબસબિયા થયા આપણે તાજું પાયા લે ને એમાં. આમાં તો ક્યાંય જાબોલી થયું નથી. જોઈએ કેટલું પડ્યું જોઈ લઈએ, પછી આપણે વાવણા જેવું હોય ને તો વિડીયો પૂરો કરી ફટાફટ ગાડી ઓલી કરી ચોખ્ખી ઘેર ભાગી. ગોરીને કાંઈ આવી જાય તો જોવા હે નહીં. જો કોરું નીકળ્યું મિત્રો, તોનાંગર જેવું પડ્યું, બહુ કંઈ ખાસ નથી પડ્યું. પાટલામાં જોઈ લઈ. પાટલામાં તો વાંધો નથી, દડા પૂગી ગયું. ચા ઊંડો હોય એટલે એમાં કોરું નીકળે. એટલે આમાં વાવણું કરવામાં છે ને દાંતલ સીધો કોરામાં જ જાય. હું બધું થયું લઈ આવે, શું કરવું મારે? પણ મેળ આવે ને તો વાવણી કરી લેવી. હવે જરાક શીશી રાખી, પાછો વળી થોડો ઘણો આવે તો એમાં ગણ થાય. વાવી નહીં તો શું કામનું? હું તમે જરાક ગાડી દેખાડ દઉં, પછી છે ને વિડીયોને કરી નાખી પૂરો. કારણ કે ગાડીમાં જ ઘણી બધી વાર લાગી. વરસાદ નહીં આવે ને તો થાય શોખી, નકર આમાં કેમ કરવી? હરિયાની મદદથી છે ને એટલો કંઈ ગારો કાઢ્યો. અને આ બધું માલિકો જામ હે. એમ તો આપણે દોરીને કટકો લેવાય, પણ જરાક ફ્રી જાય ને. હા, હેન્ડ બ્રેક લાગી ગઈ. આ હેન્ડ બ્રેક લાગી ગઈ સેટ. એ ઓલો પોલ દેખાય ત્યાંથી એમને આગલું ટાયર ઢેડાતું આવ્યું. વાસલા ટાયરમાં ટૂંકમાં ગાડી હાલતી એવી. એટલે ખાવું છે ને અહીંયા શું રાખવું, હાલ ને લઈ જાઉં એમ કરી. અને એમને આગલું ટાયર ઢેડાતું આવ્યું અહીં સુધી. જીમ તેમ કરે ને ચોખ્ખી કરી નાખી. વાસલા ટાયરમાં મને શંકા હા બહુ આવતો હતો. આજે આમાં જામ થઈ ગયો અહીંયા. ચીકણું હોય ને ઘસારો બહુ આવે ને ચોટી જાય હબાવનું. પણ હું ધીરે ધીરે ચોખ્ખું કરું થાય તો, નકર પછી બાપુને ફોન કરું તેડી જાય. પેલી પીળી ગાડી નીરેથી આવ્યું. તો આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. જોયું હશે ને વાવણા જેવું તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આવી જાય વાવણાનો વિડીયો. એક ખેતર બાકી છે ને વાવવાનું એનો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.